સ્થાનિક ચૂંટણીમાં મહેસાણામાં રોચક કિસ્સો સામે આવ્યો। મહેસાણા મહાનગરપાલિકા ચૂંટણી માટે ભાજપ ઉમેદવારો જાહેર। ભાજપે મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલયના પટ્ટાવાળાને ટિકિટ આપી છે। 28 વર્ષથી ફરજ બજાવતા પટ્ટાવાળા રમેશ ભીલને ભાજપે ટિકિટ આપી। વોર્ડ નંબર 13 માં પટ્ટાવાળા રમેશ ભીલને ટિકિટ આપવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટી હંમેશા નાનામાં નાના કાર્યકર્તાનું ધ્યાન રાખતી હોય છે। આવી જ વાત હોય છે તે મહેસાણા મનપાની ચૂંટણીમાં જોવા મળી રહી છે। મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પોતાના ઉમેદવાર હોય છે જાહેર કરવામાં આવે છે। આ ઉમેદવારમાં તેમના દ્વારા મહેસાણા કમલમ ખાતે ફરજ બજાવતા 28 વર્ષથી ફરજ બજાવતા પટ્ટાવાળા તરીકે રમેશભાઈ ભીલ હોય છે તેમને ટિકિટ આપી છે। આપણા સાથે રમેશભાઈ ભીલ છે, તેમના સાથે વાતચીત કરીશું। રમેશભાઈ, શું કહેશો, કેટલા વર્ષથી ભારતીય જનતા પાર્ટીના જે કમલમ ઓફિસે ત્યાં આ તરીકે નોકરી કરો છો પટ્ટાવાળા તરીકે, કેવો અનુભવ હાલ થઈ રહ્યો છે? અત્યારે હાલ તો હું છેલ્લા 27 વર્ષથી અહીંયા નોકરી કરું। મને મારી ભારતીય જનતા પાર્ટીએ મારી જે કદર કરી એનાથી બહુ આનંદ અનુભવું છું અને નાનામાં નાના માણસની કદર પાર્ટી કરે છે। ભારતીય જનતા પાર્ટીમાં જ શક્તિ, બીજે ચોય નહીં। ક્યારથી તમે શરૂઆત કરી હતી, ત્યારે પગાર શું હતું, કેવી પરિસ્થિતિ હતી અને હાલ કેવી પરિસ્થિતિ છે? હું આજથી 27 વર્ષ પહેલાં અહીંયા નોકરી આવી વખત મારો 500 રૂપિયા પગાર હતો। અત્યારે ધીરે ધીરે એવા પ્રમુખો બહુ જોયા મેં તો। મારા જો નોકરી લાગે ને તો અમારા જસુભાઈ પ્રમુખ હતા, પછી અંબાલાલ કાકા બન્યા, પછી કેશુભાઈ બન્યા, પછી ઋષિભાઈ બન્યા, પછી જસુભાઈ બન્યા, પછી ગિરીશભાઈ સાહેબ આવ્યા। અત્યારે અમારા ગિરીશભાઈ પ્રમુખ સાહેબ છે। એટલે મેં 8 પ્રમુખ દેખેલા મારા નોકરીમાં કરું તો સુધી। કેવો અનુભવ થઈ રહ્યો છે? એક પટ્ટાવાળાને ભારતીય જનતા પાર્ટીએ તમારી કદર કરી છે અને તમને ટિકિટ આપી છે। મને ટિકિટ આપીને બહુ ખુશ છું કે હું જે કામ કરું છું એની મારા પાર્ટીએ મારી કદર કરી, કે હું દિલથી કામ કરું। મારે અહીંયા કોઈ એવું નહીં કામ કે તેમ મારો મનના અંદર આવે ને એ જ કામ કરું ને મારા બધા કાર્યકરોને ખુશ રાખવાના। કોઈ પણ કાર્યકર એમના કંઈક મને પાણી નહીં મળ્યું, મને ચા નહીં મળે, કોઈ કાર્યકરની કોઈ ફરિયાદ મારે ના આવે। ચોક્કસથી તમે હાલ ઉમેદવાર જાય છો, જીત્યા પછી તમારું શું સ્ટેન્ડ રહેશે? અહીંયા નોકરી ચાલુ રાખશો કે કોર્પોરેટર બન્યા પછી નોકરી છોડી દેશો? કોર્પોરેટર બન્યા પછી નોકરી તો ચાલુ જ રહેશે। આપણે ટાઈમ મળશે ને જો મિટિંગો બધું હોય તો આપણે હાજરી આપવાની હોય તો હાજરી તો આપવાની જ કોર્પોરેટર તરીકે। અને એ કોમ પતે એટલે આપણે આપણા કોમે લાગી જવાની, નોકરી તો કરવાની, નોકરી છોડવાની નહીં। ચોક્કસથી તેમનું કહેવું છે કે તેઓ નોકરી ચાલુ રાખશે। ફરી વખત બતાવી દઈશ કે આજ જે ઓફિસ છે તમે જોઈ શકો છો, અહીંયા તેઓ દરરોજ ચા બનાવતા હોય છે, તેમજ જે કામગીરી હોય છે તે કરતા હોય છે, નેતાઓની જે સેવા પણ કરતા હોય છે। પરંતુ આજે તેમને જે સેવાનું હોય છે તે ફળ મળ્યું છે અને તેઓ મહેસાણા મહાનગરપાલિકાની જે પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે કે જેમાં 52 જેટલા જે ઉમેદવાર હોય છે તે મેદાનમાં જોવા મળવાના છે। તેમાંથી એક જે ઉમેદવાર હોય છે તે રમેશભાઈ ભીલ જાહેર થયા છે, જેમની જે ખુશી હોય છે તે હાલમાં જાહેર કરી છે। કેતન પટેલ, ન્યૂઝ18 ગુજરાતી, મહેસાણા। અમદાવાદથી સમાચાર। તસ્લીમ આલમ તિર્મિઝીએ ભર્યું ફોર્મ। જેલમાં બંધ તસ્લીમ આલમ તિર્મિઝીએ ફોર્મ ભર્યું। પોલીસ બંદોબસ્ત સાથે તેમણે ફોર્મ ભર્યું। તસ્લીમ કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર છે। તસ્લીમ કોંગ્રેસ કે અન્ય પક્ષમાંથી દાવેદારી કરશે કે તે અંગે રહસ્ય અકબંધ। કપડવંજ ખાતે જમીન કેસમાં પોલીસે તેમની ધરપકડ કરી હતી। કોર્ટમાં ગઈકાલે સુનાવણી હાથ ધરાઈ હતી। કોર્ટના આદેશ બાદ પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે ઉમેદવારી ફોર્મ ભર્યું। વસ્ત્રાપુર બહુમાળી ભવન ખાતે તેમણે ફોર્મ ભર્યું છે। અમદાવાદ મહાનગરપાલિકાનો પહેલો ઉમેદવાર હશે જે પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણી ફોર્મ ભરવા પહોંચ્યો। फॉर्म मैं भरना आया हूँ और जो आदेश ऊपर से हमारे नेता करશે એ રીતે અમે કરીશું। મેન્ડેટ 3 વાગે પહેલા મળશે, નહીં મળે તો હું લડીશ। એમાંથી ઉમેદવારી એનાથી કોંગ્રેસમાંથી ભરીશ। ના, હું ધારાસભ્ય નામ નહીં આપું પણ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ શરૂ। કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસના ઉમેદવારોનો જમાવડો। શાહપુર વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભરવા પહોંચ્યા। અકબર ભટ્ટી, બ્રિજેશ શર્મા, ઇન્દિરા પરમાર અને આશા દંતાની ફોર્મ ભરશે।
કોંગ્રેસના ઉમેદવાર શાહપુર વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે. કલેક્ટર કચેરીએ કોંગ્રેસના ઉમેદવારો પહોંચ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે અમદાવાદના ઘાટલોડિયા વોર્ડના 4 ભાજપ ઉમેદવારો ફોર્મ ભરવા માટે કલેક્ટર કચેરીએ પહોંચ્યા. તે દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા. ઉત્સવનો માહોલ ભાજપ અને કોંગ્રેસ બંને ખેમામાં જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના ઉમેદવારો પણ ફોર્મ ભરવા પહોંચી રહ્યા છે. બીજી તરફ ભાજપના ઉમેદવારો પણ, કારણ કે ભાજપની તો છેલ્લી ઘડીએ યાદી બહાર પડી. ગઈકાલે મોડી રાત્રે આ યાદી બહાર પાડવામાં આવી. મહાનગરપાલિકાને લઈને ખૂબ જ સસ્પેન્સ બરકરાર રાખવામાં આવ્યો હતો અને હવે આજે ઉમેદવારો ઉમટી પડ્યા છે ઉમેદવારી નોંધાવવા. અમદાવાદથી સમાચાર. ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. આજે અંતિમ દિવસે તમામ ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે. ખાડિયા ઉમેદવાર પંકજ ભટ્ટે પણ ફોર્મ ભર્યું. ચૂંટણીમાં જીતનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ફોર્મ ભરવા માટેનો આજે છેલ્લો દિવસ છે અને ઉમેદવારો છે તે જાહેર કરી દીધા છે તમામ પાર્ટીઓએ. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ખાડિયા હોડમાંથી જે ઉમેદવાર છે પંકજભાઈ તે અહીં પહોંચ્યા છે ફોર્મ ભરવા. પંકજભાઈ, સિટિંગ કોર્પોરેટર તો રહી ચૂક્યા છો, ફરી પણ એક વખત પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે આપના પર. જનતાનો વિશ્વાસ કઈ રીતે જીતીશું? સૌપ્રથમ તો ખાડિયાની જનતા અને ભારતીય જનતા પાર્ટીના શીર્ષક નેતૃત્વનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને ખાડિયા અને ભારતીય જનતા પાર્ટી એ મારી મા છે. માની સેવા કરવી એ દીકરાની ફરજ છે. એટલે અવિરત મેં 5 વર્ષ મેં લોકસંપર્ક ગ્રાઉન્ડ દ્વારા ખાડિયાની સેવા કરી છે અને મારા પક્ષનું મેં નામ રોશન કરવાનો પ્રયત્ન કર્યો છે. અને આવનારા દિવસોમાં લાઇટ પાણી ગટરના અમે જે ડેનેજોના 125 કરોડથી ઉપરના કામો મંજૂર જે કર્યા છે એ અત્યારે કામ ચાલુ છે અને આવનારા દિવસોમાં બી અમે આ કામની અવિરત અમે ચાલુ જ રાખીશું. પંકજભાઈ, સૌથી મહત્વનું કામ કયું રહેશે કે જે તમે 5 વર્ષ તો ચૂંટાઈ આવેલા કામ કર્યું છે, પરંતુ હજુ પણ તમને એવું કઈ કામ લાગે છે કે બાકી છે અને જે તમે ફરી એક વખત ચૂંટીને આવશો તો એ જનતાને એનો લાભ મળશે? બધા કામ તો અમે થઈ ગયા, પણ એક તલાટી હોલ ખાતે, રાયપુર તલાટી હોલ ખાતે એક હોલનું કામ જે ટેકનિકલ જે કેસ ચાલે છે એના હિસાબે હવે એક કેસ પૂરો થવા આવ્યો છે. એટલે તલાટી હોલ બી અમે આવનાર દિવસોમાં પૂર્ણ કરીશું. વડોદરામાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો. જ્યાં વોર્ડ નંબર 1માં પૂર્વ કોર્પોરેટર હરીશ પટેલની ટિકિટ કપાતા તેમણે પક્ષ સામે ખુલ્લો બળવો પોકાર્યો. હરીશ પટેલે ગંભીર આરોપ મૂકતા જણાવ્યું કે મુકુલ વાસનિકના કારણે તેમની ટિકિટ કાપવામાં આવી છે. છેલ્લા 5 વર્ષ કોર્પોરેટર તરીકે કરેલા શ્રેષ્ઠ કામો છતાં અવગણના થતા હવે તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવવાનો મક્કમ નિર્ધાર કર્યો. હરીશ પટેલે હુંકાર કર્યો છે કે તેઓ અપક્ષ તરીકે લડીને ચૂંટણી જીતશે અને ભવિષ્યમાં ક્યારેય કોઈ રાજકીય પક્ષનો હાથ નહીં પકડે, જેનાથી વડોદરા કોંગ્રેસના સમીકરણો બગડવાની પૂરેપૂરી શક્યતા છે. વોર્ડ નંબર 1માંથી કોંગ્રેસે 3 મહિલા 1 પુરુષ ઉમેદવારને ઊભા રાખીને આશ્ચર્યમાં તો મૂક્યા જ, પરંતુ સૌથી મોટું આશ્ચર્ય ત્યારે થયું કે અહીંના જે વગદાર નેતા છે હરીશભાઈ પટેલ, જે પૂર્વ કોર્પોરેટર છે, તેમની બાદબાકી કરવામાં આવી. ત્યારે હરીશભાઈ જે છે તે આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરીએ, જાણવાનો પ્રયત્ન કરીએ કે શું સ્થિતિ છે. નારાજ તો કંઈ છે નહીં, અપક્ષ લડવાના છે. જે ધ્યેય સાથે નીકળ્યા છે કે ચૂંટણી લડવાના જ છે, એ પક્ષ ટિકિટ આપે કે ના આપે નક્કી હતું ને અપક્ષની ઉમેદવારી આજે 12 વાગે અમે કરવાના છે. આપણે અપક્ષમાં લડવાના છે ને અપક્ષમાં જ રહેવાના છે, કોઈ પાર્ટીમાં જોઈન કરવાનું નથી. તમારા નામની જાહેરાત ના થઈ પછી તમે કોઈ સિનિયર સાથે વાતચીત કરી કે શું કારણ તમને જાણવા મળ્યું કે કયા કારણોસર તમારી ટિકિટ કરી? અમારા પ્રદેશ પ્રમુખ સાથે વાત થઈ હતી, અમિતભાઈ ચાવડા સાથે. એમને એવું કીધું કે મુકુલ વાસનિકના કહેવાથી આ બધું કરવામાં આવ્યું છે. એટલે ડિક્લેર થઈ કે ભાઈ ચર્ચા કરવાનો કોઈ મતલબ જ નથી. ગુજરાતના લોકલ નેતાઓ, જે પ્રભારી હોય કે મોટા નેતાઓ હોય, જ્યાં સુધી એમને ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિ શું છે સમજાઈ જ નહીં શકવાના, તો પછી આવા નવા ડિસિઝન કોંગ્રેસ લેતી રહેવાની અને ભૂંડી હાર સહન કરતી રહેવાની. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. ગીર સોમનાથથી સમાચાર. લોકગાયિકા રાજલ બારોટની રાજકીય એન્ટ્રી. ઉના નગરપાલિકામાં ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે. રાજલ બારોટે વોર્ડ નંબર 7માંથી ઉમેદવારી નોંધાવી. રાજલ બારોટ આજે ફોર્મ ભરવાના છે. લોકગાયિકા રાજલ બારોટની રાજકીય એન્ટ્રી. પોલિટિક્સમાં તેમણે એન્ટ્રી કરી છે. ઉના નગરપાલિકામાં ભાજપના ઉમેદવાર તરીકે તેઓ ઉમેદવારી નોંધાવવાના છે.
સમાચાર કચ્છથી મનપાની ચૂંટણીનો ધમધમાટ તેજ. મનપા કચેરી ખાતે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ. ગાંધીધામમાં 13 વોર્ડ અને 52 સભ્યો માટે ચૂંટણી યોજાવાની છે. 2.15 લાખ મતદારો મતદાન કરશે. બંને પાર્ટીના ઉમેદવારો ફોર્મ ભરવા કચેરીએ પહોંચ્યા. મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી અંગે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ગાંધીધામમાં 13 વોર્ડ અને 52 સભ્યો માટે ચૂંટણી યોજાશે. પહેલી વખત એવું બનશે મહાનગરપાલિકા બન્યા બાદ કે અહીં ચૂંટણી યોજાઈ રહી છે. બંને પક્ષ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી કરી છે. બંને જૂથોમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ. જૂનાગઢ જિલ્લા પંચાયતની ચૂંટણીનો જંગ હવે વધુ રોમાંચક બન્યો છે, કારણ કે ભાજપે પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીને ભેંસાણ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. ખાસ વાત એ છે કે આ બેઠક ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના મત વિસ્તારમાં આવતી હોવાથી હવે અહીં સીધો અને ખરાખરીનો રાજકીય જંગ જોવા મળશે. ભાજપે એક દિગ્ગજ ચહેરાને જિલ્લા પંચાયતની સીટ પર ઉતારીને વિપક્ષને મજબૂત પડકાર આપવાની વ્યૂહરચના ઘડી છે. નોંધનીય છે કે ભૂપત ભાયાણી વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રહી ચૂક્યા છે, પરંતુ તેમણે 13 ડિસેમ્બરે આપમાંથી રાજીનામું આપી કેસરીયો કર્યો. હવે તેઓ ધારાસભ્ય મટીને ભાજપ તરફથી જિલ્લા પંચાયતની ચૂંટણી લડશે. ત્યારે ભેંસાણની આ બેઠક હવે હાઈ પ્રોફાઇલ બેઠક બની છે.